નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરના મહેન્દ્રનગરમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરતો વેપારી પકડાયો। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના ગઢખોલ ગામની ચંડાલ ચોકડી પાસે આવેલા મહેન્દ્રનગરમાં દરોડા પાડી વધુ એક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। પોલીસને મળેલી બાતમીના આધારે શિવશંકર એન્ટરપ્રાઇઝ નામની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો। દુકાનના માલિક ઉદયકુમાર કુલદીપ મંડલ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનો ધંધો ચલાવતો હતો। પોલીસે સ્થળ પરથી 4 ગેસ સિલિન્ડર, રિફિલિંગ પાઇપ અને ઇલેક્ટ્રિકલ કાંટો સહિત કુલ ₹5000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા 15 દિવસમાં આ પ્રકારનો ચોથો કે પાંચમો બનાવ નોંધાયો છે। ગેસ રિફિલિંગની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર સલામતી માટે સૌથી મોટામાં મોટું જોખમ ઊભું કરે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકી શકાય। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।